ચિત્તના 3 લક્ષણોની વાત થઈ હતી. ધર્મ, લક્ષણ અને અવસ્થા. આ 3 લક્ષણો ઉપર વાત થઈ હતી. આ ઉપરાંત ચૈતન્યના સંસ્કારો એટલે કે નિરોધના સંસ્કારો અને ચિત્તના સંસ્કારો એટલે કે મનના સંસ્કારોની એની ઉપરની વાત હતી. બરાબર. પછી વચ્ચેનો ગેપ પકડવાની વાત હતી ભગવાન. કે 2 શ્વાસ વચ્ચેનો ગેપ, 2 વિચાર વચ્ચેનો ગેપ, આની બધાની ચર્ચા હતી ભગવાન. બરાબર. છેલ્લે આપણે બરાબર. યોગક્ષેમ વહાવ્યમ અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તિનું રક્ષણ એની ચર્ચા થઈ હતી આપણે. એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ શું છે અને પ્રાપ્તનું રક્ષણ શું છે? હા ભગવાન. એટલે અંદરનું જે તત્વ પ્રગટ થયું છે એનું રક્ષણ કરવાની જવાબદારી છે એ પછી એની છે. આ કેમ કે ધર્મ રક્ષતી કે ધર્મનું જો તમે રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. આ એની જેવું છે ભગવાન. ના, એટલે એમાં યોગ અને ક્ષેમ 2 શબ્દ આવે છે. યોગ એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ. એટલે જે તમારું અધૂરું છે, દાખલા તરીકે તમે આગલા જન્મની અંદર કંઈક લગીન કરી નાખ્યું છે, તો જે વસ્તુ કરી નાખી છે એ તો તમારી રહેશે, પણ હજી તમારું જે અધૂરું છે એ કોઈ હારે તમને જે જ્ઞાનની જરૂર હશે, સમજની જરૂર હશે, એ સંત પુરુષ તમને મળી જશે. એટલે યોગ છે એ અપ્રાપ્તની પ્રાપ્તિ છે અને ક્ષેમ છે એ પ્રાપ્ત, તમે જે પ્રાપ્ત કરેલું છે, ધારણા, ધ્યાન, સમાધિ જે તમે પ્રાપ્ત કરેલી હોય એનું રક્ષણ કરે છે. એટલે તમે બીજા જન્મે ત્યાંથી સ્ટાર્ટ કરો છો એમ. એ રીતે પછી આવે છે આસન. આટલું કરીએ છતાં શરીર છે, શરીરની અંદર પ્રાણની ઉર્જા છે, કઈ ને કઈ દોડધામ કર્યા કરે. ડિઝાયર ટુ ડુ સમથિંગ, કંઈક કરવું છે, કંઈક કરવું છે. એટલે શરીર પ્રવૃત્ત થયું, રિવોલ્યુશન થઈ ગયું. પણ જે સહજતાથી થાય શરીરથી એ થવા દેવું છે. પ્રાણ ઉર્જાની સમ્યક અવસ્થા આવી ગઈ એટલે શરીર આસન થઈ ગયું, એટલે એવોલ્યુશન છે. પછી પ્રાણાયામ આવે છે. હવે આ બધાની અંદર પ્રતીતિ થવી જોઈએ કે પ્રાણ છે એ નેગેટિવ ઇમોશન્સમાં, એટલે વિકારો આવે ત્યારે, વિચારો આવે ત્યારે, કામના આવેગો ત્યારે, એટલે ઇન્સ્ટિંગ, મૂવિંગ અને સેક્સ સેન્ટર, ઇમોશન અને થિંકિંગ સેન્ટર, આ બધાની અંદર જ્યારે આવેગ આવે છે ત્યારે પ્રાણ છે એ ઇન્વોલ્વ થાય છે. અને આ બધાની અંદર આવેગ ક્ષમતા જાય છે ત્યારે પ્રાણ છે એ ઇન્વોલ્વ થાય છે. એને ખબર પડે. એટલે શ્વાસ જેટલો ભીતર લેવાતો જાય એટલી અંદર શક્તિ વધતી જાય, એટલી બહારની પ્રવૃત્તિ વધતી જાય, એટલો ઇન્વોલ્વ થતો જાય. અને શ્વાસ છે બહાર જેટલો શાંત થતો જાય એટલું એવોલ્યુશન થાય. બીજી વાત કે હજી એવોલ્યુશન અને ઇન્વોલ્યુશન નો મર્મ છે ચિત્તમાં પકડાવવો જોઈએ. આપણે એમ થાય કે એવોલ્યુશન ઉર્ધ્વ ગતિ એટલે અર્થ શું કહેવા માંગે? આ તો મરવાની પ્રોસેસ. આ શું કહેવા માંગે છે? ઇન્વોલ્યુશન અને ઇવોલ્યુશન. શું કહેવા માંગે છે? ઇન્વોલ્યુશન ને ઇવોલ્યુશન આપણા પ્રેક્ટિકલ લાઈફમાં એ કેવી રીતે થશે? પ્રેક્ટિકલ લાઈફમાં ઇન્વોલ્યુશન ને ઇવોલ્યુશન શું કહેવાશે? આ શ્વાસની વાત કરી છે ભગવાન આમાં. હા, કે 2 શ્વાસ વચ્ચેની જયારે આપણે ખાલી સ્પેસ પકડી લઈએ છીએ
ત્યારે શ્વાસ અંદર છે એ આમ સ્ટોરેજ થાય છે, અથવા એની શક્તિ છે એ સ્ટોરેજ થાય છે, અને ત્યારે ઇવોલ્યુશન ની ઘટના બને છે. અને જયારે શ્વાસ પ્રત્યે આપણે જાગૃત નથી હોતા ત્યારે ઇનવોલ્યુશન ની ઘટના છે એ બધા છે. એટલે વ્યવહારમાં તમે એવું કયું કામ કરશો કે જેના દ્વારા શ્વાસ વધી જશે કે ક્રિયા વધી જશે? એવા કયા કર્મો છે? એવા ભગવાન કર્મો છે આ નેગેટિવિટી. હા, નેગેટિવિટી જયારે કરીએ છીએ ભગવાન, હા. ક્રોધ કરીએ છીએ, કોઈના પ્રત્યે નેગેટિવ ભાવ કરીએ છીએ, તો શ્વાસ એની મેળે રિધમમાં છે એ વધી જાય છે ભગવાન. તમારે માનો કે પણ જયારે આપણે અંદર તમારે માનો કે એક પ્રોગ્રામ તમે કરેલો છે કે જેમાં તમારે વક્તૃત્વ આપવાનું છે, તો હવે એ વક્તૃત્વ તમારે કંઈક પ્રકારનું એક્સપ્રેશન કરવાનું છે, તો એક્સપ્રેશન કરવા માટે વૃત્તિઓ ઉઠશે કે નહીં ઉઠે? હા ભગવાન, એના માટેની તૈયારી કરવી પડશે કે નહીં કરવી પડે? એમ કરવી પડશે ભગવાન. તો એ કરવાની જે ના, એટલે આપણા જીવનના સિમ્પલ વિભાગ છે આ, કે જેની અંદર તમારે તમારી ચિત્તની વૃત્તિ સક્રિય બનાવવી પડશે. અને આ સક્રિય બનાવવાની જે પ્રક્રિયા છે, એટલે એને ઇન્વોલ્યુશન કહેવાય, અધોગતિ કહેવાય, અથવા જડતા તરફની ગતિ કહેવાય. એ ટાઈપની વસ્તુ છે. એટલે તમારી કઈ ક્રિયા છે એ તમારી ચિત્તની વૃત્તિને, ક્રિયાને, સંબંધોને, વિચારોને વધારી દે છે, એ ઇન્વોલ્યુશન છે. એટલે આ એક બરાબર સમજો. એટલે એમ કે આ કોઈ આપણે દૂરની વાત કરી છે, બીજાની વાત કરી છે એમ નહીં, આપણી જ વાત કરી છે. અને પ્રતિ ક્ષણે બનતી ઘટનાઓ છે. ઇન્વોલ્યુશન લગભગ ઇન્વોલ્યુશન વધારે છે, ઇવોલ્યુશન રેરેસ્ટ છે. એમ આ રીતે બરાબર હોય તો આગળ જાય. 5 સેન્ટર બહારની તરફ એક્ટિવેટ થાય, 5 સેન્ટરમાં રહેલી વૃત્તિ કે પ્રવૃત્તિ બહારની તરફ એક્ટિવેટ થાય તો એ ઇન્વોલ્યુશનમાં છે. અને જો એ વૃત્તિઓ શાંત થતી જાય અને ગેપની તરફ એ જાય તો ઇવોલ્યુશન. પણ એ જનરલ વ્યાખ્યા છે. અત્યારે તમે દાખલા તરીકે એક મિત્રને મળવા જાઓ છો, તો મિત્રને મળવા જવાની તમને જે ઈચ્છા, સત્સંગીને મળવાની ઈચ્છા થઈ, ઇન્વોલ્યુશન છે. એટલે માનો કે તમે જાઓ છો એટલે એક પ્રકારનો તરંગ ઉઠે છે કે હાલો એને મળશું, મજા આવશે. તો એની અંદર તમારી ગતિ, તમારી એક વૃત્તિ ઉઠે છે, અંદર ખાલીપો છે, એટલે અંદર વૃત્તિ ઉઠે છે, એને મળવા જાય છે, પછી એની સાથે જે આપણી અંદર ઇન્ફોર્મેશન છે એ શેર કરી છે. તો એ બધી વસ્તુ છે ઇન્વોલ્યુશન છે. ના, એટલે આ આપણે વ્યવહારના લેવલે લઈ જા, જનરલ નહીં કે અંદર જવું એટલે ઇન્વોલ્યુશન અને ઇવોલ્યુશન ને બહાર જવું, એમ નહીં. તમે તમારા જીવનની અંદર સવારથી ઉઠો ત્યાંથી શરૂ કરી દેવાનું કે ઇન્વોલ્યુશન કયું છે, ઇવોલ્યુશન કયું છે. હા, ના, એટલે તમારી કોઈ પણ પ્રવૃત્તિ જે બહિર્મુખતા કરાવશે એટલે તમારે એને નોંધ કરવી પડશે. એની નોંધ કરવી પડશે કે આને ઇન્વોલ્વ કહેવાય. એટલે જનરલ નહીં કે હું અંદર જાઉં છું બહાર જાઉં છું, એમ નહીં. તમે વિચાર કરો છો આમ કરવું છે, ઇન્વોલ્યુશન. અને અંદર જવાનું જે છે એ ઇવોલ્યુશન છે. હવે તમારે ગોતવાનું છે આખા દિવસ દરમિયાન તમે ક્યાં ઇન્વોલ્વ થાવ છો અને ક્યાં ઇવોલ્વ થાવ છો. એટલે પ્રતિ ક્ષણે તમારે સાવધાન રહેવાનું છે. આ ટાઈપ અત્યારે કહેવા માંગી છે. હા, એટલે ભાઈ આપણે જે વર્તમાન ક્ષણમાં રહેવાનો અભ્યાસ કરી ઇવોલ્યુશન કેવાશે ને? એટલે તમે પેલા હાજર રહેશો તો તમે ઇન્વોલ્વ થાવ છો કે ઇવોલ્વ થશો એની ખબર પડશે. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવશો તો ખબર પડશે કે તમે ક્યાં જઈ રહ્યા છો. અને આ બધી વાત છે એ આપણી જ કરે છે. એટલે એમ કે કોઈ દૂરની વાત કરે, માનો કે તમે જનરલી એમ કહો કે બહાર જવું એટલે બહિર્મુખ ને અંદર જવું એટલે અંતર્મુખ, એમ નહીં. તમે આખા દિવસ દરમિયાન શું કરો છો? સવારથી હાંજ લગીનો હિસાબ કિતાબ કરો. ઇન્વોલ્વમાં છો કે ઇવોલ્વમાં છો? એ ટાઈપની વસ્તુ કહેવા માંગે છે. શું કહેતા તમે? ધારો કે આ બધી પ્રવૃત્તિ છે એ આપણને બહાર વધારે વૃત્તિ ઉઠાડે છે,
તો અત્યારે પ્રવૃત્તિ આપીએ પણ અંદર જવાની કેપેસિટી આપણી ઓછી હોય તો એ મદદ થોડીક તો વધારે મદદ કરે એવું ખરું? ના, એટલે એની અંદર તમારે ખ્યાલ એવો રાખવાનો છે. એટલે માનો કે તમારે પ્રવૃત્તિ કરવાની આવી, તો પ્રવૃત્તિ કરવાની આવી તો પ્રવૃત્તિ અત્યારે શું થાય, પ્રવૃત્તિમાં ખોવાઈ જાય છે. હવે પ્રવૃત્તિ આવી છે તો એ પ્રવૃત્તિ જે અત્યારે પ્રવૃત્તિમાંથી પસાર થાવ છું એમાં મારી મેન્ટલ સ્ટેટ કેવી છે એની જાગૃતિ તમે રાખશો તો ઇવોલ્વ થવાની પ્રક્રિયા થઈ. અને તમારે પ્રવૃત્તિ જે તમે બહાર કરો છો એની સાથે તમે આઈડેન્ટિફિકેશન છે તો ઇન્વોલ્વ છો, એટલે તમે અધોગતિમાં છો. એ ટાઈપ એટલે આપણે ઊભી ન કરીએ પણ સામેથી આવે એને પ્રોપરલી. ના, એટલે એમ વાંધો નથી, પ્રવૃત્તિ કરવાનો વાંધો નથી. પ્રવૃત્તિ કરવામાં આપણે ઇન્વોલ્વ થાય છે કે ઇવોલ્વ થાય છે, તમે માનો કે આઈડેન્ટિફિકેશન કર્યું છે તો ઇન્વોલ્વ થાવ છો. અને જો આઈડેન્ટિફિકેશન સજાગતા છે કે અત્યારે મારી અંદર ઉતાવળ છે, મને મળવાની ઉતાવળ છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે, એવો ભાવની અંદર આઈડેન્ટિફિકેશન છે તો એ વસ્તુ થાય. આ જે ચિત્ત ઉઠે છે એની સાથે જાગૃતિ હોય તો ઇવોલ્યુશન થશે, તમે કીધું. હા, બરાબર. અને આઈડેન્ટિફિકેશન હોય તો પણ ઇન્વોલ્યુશન. એમાં સિરિયસનેસ ઈ છે કે તમે પ્રતિક્ષણ એને પ્રમાણિત કરો, ઇન્વોલ્વ ઇવોલ્વ, એટલે એમ નહીં, જનરલ નહીં, પણ તમે જે ક્ષણે પસાર થાવ છો ત્યારે એને વેરીફાઈ કરો કે અત્યારે કઈ રીતે જાઉં છું, ઇન્વોલ્વ કે ઇવોલ્વ. એટલે આપણે જનરલ વાત નથી કરતા, પ્રતિક્ષણની કરી છે. એટલે એમાં શું થાય, તો આપણી પ્રવૃત્તિ ઉપર કંટ્રોલ આવશે, આપણા વિચાર ઉપર કંટ્રોલ આવશે, આપણી ગતિ ઉપર કંટ્રોલ આવશે. તો આપણે ઇન્વોલ્વ ને ઇવોલ્વની વ્યાખ્યા નહીં કરી શકીએ તો નહીં થાય. એમ આ બધી વાતો તો એવી આવે છે કે ધીરે 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 આપણે તો સાવ ખાડામાં પડતા જઈએ. કામ ધંધો વ્યવહાર વાણી છે, આ છોકરા પૈસો તકો, આ બધી વાત સાંભળીને એ થાય. ઇવોલ્વ એટલે જે આપણો ચૈતન્યનો અંશ છે, જ્યાંથી આપણે નીકળ્યા છે એ સ્થાન તરફ યાત્રા કરવી, એ ઇવોલ્વ. અને જળ તરફ વધુ ને વધુ ઉતરતા જઈએ એ ઇન્વોલ્વ. મિકેનિકલનેસ તરફ જેટલા સંસારની અંદર ફસાતા જશું એટલા મિકેનિકલ ને વધુ આવતી જશે, એટલા વધુ ને વધુ લોઝ લાગુ પડશે, વધુ ને વધુ નિયમો લાગુ પડશે. અને જેટલા નિયમો વધુ લાગુ પડે એટલો બોજો વધતો છે. અને જેટલો એ અંદર જતો જાય એટલો અંદરથી છૂટતો જાય, અંદરથી મુક્ત થતો જાય. શરીર તો છૂટી જવાનું છે, શરીરની કોઈ સમસ્યા નથી. જે બંધાય છે ચિત્ત બંધાય છે, ઇન્દ્રિયોને પડી રહેવાની, મન છે શાંત થઈ જશે, ચિત્ત છે એને બરાબર ઓળખવું પડે. એટલે ચિત્ત છે એ બહાર પ્રવૃત્તિ શું કામ કરવા માંગે છે, આનંદની શોધ કરવા માટે અથવા હાયરની શોધ કરવા માટે. એટલે અંદર ખાલી છે, અંદર ખાલી છે એટલે બહારની બાજુ જે ગતિ છે ને એને અંદરનો સોર્સ કપાઈ ગયો છે, એટલે બહારની બાજુ એને ભરવા માંગે છે, પોતાનો ખાલીપો છે એ બહારથી ભરવા માંગે છે. એટલા માટે એટલે જ્યાં લગીન ચિત્તને અંદરનું કનેક્શન નહીં થાય ત્યાં લગીન બહાર ભટકતો રહેવાનું છે. બરાબર? હા. ધારણા, ધ્યાન અને સમાધિ છે એ ચિત્તનો વિષય છે. એ થાય છે ત્યારે આ બધો ક્રમ દેખાય છે ભીતરમાં. જેવો પ્રાણનો ક્રમ દેખાણો પછી એની ઇન્દ્રિયનો ક્રમ દેખાય છે. ઇન્દ્રિયો છે એ શરીરને માટે બહાર જવું પડે, ખાવા પીવા માટે બહાર જવું પડે, વ્યવહાર કરવા માટે બહાર સાંભળવું પડે. જે પાંચેય ઇન્દ્રિયો છે એ શરીરના નિભાવવાથી નિર્વાહ અર્થે એને બહિર્મુખી આપી છે. પણ શરીર અને શરીરનો જ નિભાવ અને શરીર જ માત્ર હું છું એટલે ઇન્વોલ્યુશન. શરીરથી કંઈક છે એક બીજું કે શરીરની અંદર રહેલું જે હું છું
અને શરીર ગમે તેવું હશે, ઓછો રજનીશનું શરીર ઓછું સુંદર નહોતું, ઓછું તંદુરસ્ત નહોતું. એવું શરીર તો ભાગ્યે જ મળે. એવું દર્શનીય હતું, એવું શક્તિશાળી હતું, એવું સ્ફૂર્તિવાળું હતું, એવું મોહક હતું, ચુંબકીય હતું. એ શરીરના દર્શન જેને કર્યા હોય એને ખ્યાલ આવે કે શરીર આવું શરીર તો હોઈ શકે એવું શરીર હતું. છતાં શરીર તો જાતું નહીં, ગમે એવું. ત્યારે આપણું ભંગાર મોઢું ભૂખ જેવું શરીર હોય તોય વેડકીએ. આપણું શરીર કોણ જાણે કેવું હોય. ઘણાને સાંભળે શરીરનો મોહ છે. શરીરનો મોહ હોય તો ઇન્વોલ્યુશન પીડા ભોગવવી પડે. જાગવાનું છે એનો અર્થ એ નથી કે શરીરને ફેંકી દેવાનું છે. શરીરનું સાધન રાખીએ, સુંદર બનાવીએ, સજાવીએ, ધજાવીએ, એની ઇમ્પ્રેશન સારી લઈએ, ફૂડ લઈએ, શરીરને મજાનું. પણ શરીરનો મોહ ન જોઈએ, ઇન્વોલ્યુશન નહીં. શરીરને બધું કરીએ, લાડ લગાવીએ, શરીર છે ખવડાવીએ, પીવડાવીએ, તેલ માલિશ કરીએ, ચંદન ના લેપ લગાડીએ, પણ મોહ નહીં. ઓછો શરીરને શણગારતા અને આપણે લિપસ્ટિક ને પાવડર ને મેકઅપ આપણે કરીએ અને ઓછો પણ હીરાની ટોપી પહેરે, કાંડા ઘડિયાળ, પણ ઇનોવેશન હતું. અને આપણો જેવો દાંતમાં પડી ગયા હોય ને હાથમાં લાકડી લઈ તો ઇનોવેશન. ભંગાર વસ્તુ થઈ ગઈ છૂટી જાય. પણ ક્રમ સમજવો પડે, નકર પરિણામ નથી આવતું. પ્રત્યાહાર ઇન્દ્રિયનો વ્યવહાર છે, ભીતરના તરફ ગયો. પ્રત્યાહાર થયો એટલે એવોલ્યુશન થયો, નકર ઇન્વોલ્યુશન. આંખ બાદ ભટકવા માંડી, પણ આંખે એક રૂપ જોયું અને અંદર એનું દર્શન થયું. આંખે સંગીત સાંભળ્યું અને અંદર એનું નાદ સંભળાણું. એવોલ્યુશન. ઇન્દ્રિયો હવે પ્રત્યાહાર થયો. પછી આવે છે ધારણા. ચિત્તના પ્રદેશની અંદર બહારના સંસારની, ઇન્દ્રિયના વિષયની, પ્રાણની ગતિની, વિચારોના પ્રવાહની અંદર પ્રતીતિ થવા માંડી. હવે ઇન્વોલ્યુશન ને એવોલ્યુશન બહુ તકલીફ વાળું છે. કારણ કે હવે જે વિભૂતિ પાઠ શરૂ થાય છે, અંદર આત્મા જયારે થવા માંડે છે ત્યારે અંદર કોઈને કોઈ શક્તિ પ્રગટે છે, અંદર કઈ ને કઈ. કારણ કે ચિત્તના પ્રદેશની અંદર જયારે જાય છે એટલે એના જેવું છે કે પહાડની ટોચ ઉપર જેમ જેમ ચડતો જાય છે એમ સુખદ અનુભૂતિ થાય છે, ખુલ્લી હવા પણ મળે છે અને એની સાથે ઇન્વોલ્વ થવાનો ભય પણ એટલું જ રહે છે. હવે ચિત્તની અંદર ધારણા જયારે થાય છે ત્યારે અમુક અમુક ધારણા બહુ મીઠી લાગે છે. આપણે કહીએ છીએ કે મારા ચિત્તમાં વસી ગયો. ચિત્તમાં વસી ગયો પછી કોઈ પણ વસ્તુ વસી જાય છે અને એ ધારણાની અંદર રમવાની બહુ મજા આવે છે. રમવાનો હું શબ્દ વાપરું છું. જાગ્રત તો રમી શકે, નહીં તો ફસાઈ જાય છે એ ધારણામાં ને ધારણામાં. કોઈ બચપનની મીઠી સ્મૃતિ હોય, કોઈ હનીમૂનની એવી રાત હોય, કોઈ દોસ્તારોની સાથે જલસો કર્યો હોય, કોઈ ગુરુનું સાનિધ્ય મળ્યું હોય, ચિત્તમાં વસી ગયું ને બસ એ યાદ કર્યા કરે. ઇન્વોલ્યુશન કોન્શિયસ હોય તો ઇન્વોલ્યુશન. પછી તો ચિત્તની અંદર ધારણામાં જે આ બધી વાતો કરી, પણ કોઈ કોઈ સાધકને અંદરની શક્તિ જાગરણના અનુભવ થાય. કોઈ નાભી ચક્રમાં,
કોઈ આજ્ઞા ચક્રમાં, કોઈ સહસાદમાં, એના ચિત્તની અંદર એનું ચિત્ત ત્યાં બંધાઈ જાય અને ત્યાં બંધાઈ જાય અને ત્યાં એની મજા કીધા કરે. મજા છે, મસ્તી છે. સંસાર વ્યવહારની ઉપાધિ કરતા હવે આ સ્વતંત્ર થઈ ગયો. એને કોઈ કે નહીં, ખુરશી પર બેઠો હોય અને અંદર ચક્રમાં ચાલ્યો જાય. એક રીતે ખોટું નથી, મફતનું બધું મળે છે. એટલે વધુ ઇન્વોલ્વ થવાય. ઓને માટે તો શરીર, ઓને માટે તો કોઈની ભાઈસાબી કરવી પડે, નોકરી ધંધો કરવા માટે, કોઈ સિનેમા પિક્ચર જોવા માટે કઈ ટિકિટની લાઈનમાં ઉભું રહેવું પડે. આ તો અંદર જ પિક્ચર જોયા કરે. અને અંદરના ચિત્તા પ્રદેશના તો પિક્ચરો છે, સાધનામાં ઊંડા ઉતરશું ત્યારે જાત જાતના આવે છે. મીઠી મીઠી કલ્પનાઓ આવે, આ જન્મની ગયા જન્મની સ્મૃતિઓ આવે. ક્યારેક સુખદ હોય, ક્યારેક દુઃખદ હોય, ક્યારેક ક્યારેક દુઃખદ સ્મૃતિમાં એને મજા આવે. દુઃખદ વાતો અંદર ચિત્તમાં પડેલી હોય તો ચિત્તના કોઈ પણ પ્રદેશની અંદર બંધાઈ ગયું અને ત્યાં અટકી ગયું તો ઇન્વોલ્યુશન. પછી આગળ જવાનું છે. શું કીધું? જાગૃતિ. શું કીધું આટલું? ક્યાં કોર્સની વાત કરે છે? આમાં માનો કે અત્યારે મારો પોતાનો એક્સપિરિયન્સ કહું. હા હા. કે સવાર પડે એટલે મને ધ્યાન કરવા માટે એક અલગ પ્રકારની જ અંદરથી તાલાવેલી જાગી જાય. કેમ કે જલ્દી જલ્દી નાસ્તો કરી લઉં, જલ્દી જલ્દી નાહી લઉં, જલ્દી મારી બધી ક્રિયાઓ પતાવું, જલ્દી ધ્યાનમાં વયો જાઉં. તો ભગવાન મને ગઈકાલે જ એક એવું ઇન્ટ્યુશન આવ્યું કે આ એક પ્રકારનો રાગ નો કહેવાય એમ, અથવા તો એક પ્રકારનો અનુરાગ કહેવાય ને. અત્યારે જે બ્રહ્મવિદ્યાની વાત કરી, એક જે કી અવસ્થામાંથી અત્યારે પસાર થવાનું થાય છે એમ, તો ભગવાનની બરાબર કહેવાય કે કઈ રીતે? આમાં થોડો કઈક પ્રકાશ. ના, એટલે એની અંદર તમારે ધ્યાન કરવું છે. એટલે ધ્યાન એટલે શું? ધ્યાન એટલે ભાન. ધ્યાન એટલે ભાન. અત્યારે જે પ્રતિ ક્ષણે મારી અંદર બની રહ્યું છે એની ખબર મને પડે, એ ધ્યાન છે. અચ્છા, હવે તમે ધ્યાન કરવા માંગો છો અને અત્યારે બેહોશ છો, જલ્દી જલ્દી જવું છે, એનો અર્થ એમ છે કે આ પલ મહત્વની નથી. હવે ધ્યાન તો એમ કહેવા માંગે છે કે આ ક્ષણ જ મહત્વની છે, ઓલી નહીં. તમે જે ધ્યાન કરવા માંગો છો એ પલ મહત્વની નથી, પણ અત્યારની આ ક્ષણ જે ઉતાવળ કરે છે, જે રિલેક્સેશનને ગુમાવે છે, જે ભવિષ્યમાં જાય છે, જે આ ક્ષણમાં જીવી શકતી નથી, તો આ ઇન્વોલ્વ થયા. આપણે ખરેખર ઇન્વોલ્વ થયા. એટલે ખરેખર ભલે એની પ્યાસ છે એ બરાબર છે, પણ એ જે આપણું જે ધ્યાન છે એ ઇવોલ્વ થવાનું છે કે ઇન્વોલ્વ થવાનું છે? ધ્યાનનો અર્થ છે ભાન. ધ્યાનનો અર્થ ભાન. જે અત્યારે બની રહ્યું છે, પ્રતિક્ષણે જે બની રહ્યું છે એની મને ખબર પડે છે કે નહીં? આ ભાનમાં જીવવાનું છે. તમે ઓલું ધ્યાન કરશો ન્યાય ભાનમાં જીવવાનું છે. અને અત્યારે તમે સ્ટાર્ટિંગ કરો છો સવારે નાવાનું, તો નાવામાં ઠંડુ પાણી તમે રેડો છો, એની સેન્સિટિવિટી છે? પછી તમને ઉતાવળ થાય છે, એને જોવાની ક્ષમતા છે? તો આ ધ્યાન છે. એટલે આ એક ધ્યાન રાખો કે ધ્યાન આ છે. ઓલું ધ્યાન ખોટું હશે. આ ધ્યાન અત્યારે ધ્યાન થતું નથી તો ઓલું ધ્યાન સાચું નહીં હોય. કારણ કે સાચું ધ્યાન હશે તો તમારા વ્યવહારના મેદાનમાં તમને ઉપયોગમાં આવશે. આ ક્ષણ આપણી આગળ આવે છે એ આ ક્ષણ રૂપે જ આવે છે. અને આ ક્ષણ એવી રીતે આવે છે કે જેમાં ભવિષ્ય છે, ગતિ છે, રિલેક્સેશન નથી, પૂરું કરવું છે, આ બધા મટીરિયલ આ ક્ષણની અંદર પૂરાયેલા હોય છે, દબાયેલા હોય છે. અને તમે જયારે આ કરવા જાઓ છો ત્યારે આ દબાયેલી આ જે વૃત્તિઓ છે, જે પ્રકારની જલ્દી કરી નાખવું છે, ભવિષ્ય તરફની જલ્દી ગતિ કરવી છે, રિલેક્સેશન નથી, આ ક્ષણમાં જીવવું નથી, એ બધી વસ્તુ
તમને તમારા ધ્યાનના કન્ટેન્ટને આપે છે. એટલે તમારે આ જે કન્ટેન્ટો જે બહાર પડે છે એ તમારી ધ્યાન અવસ્થાને, રિલેક્સેશનને, આ ક્ષણને જીવવા દેતા નથી. એટલે હવે આ કન્ટેન્ટને તમે નહીં સમજો તો ધ્યાનની સાચી અવસ્થામાં જવાશે નહીં. એ ટાઈપની વસ્તુ છે. અને હલો, એક એની અંદર પાછું એમ કીધું કે તમે હવે બહારના દ્રશ્યો જોતા હતા એને બદલે અંદરના દ્રશ્યો દેખાશે. દૂરદર્શન, દૂરશ્રવણ, કોઈના મનને વાંચી લેશો, તમારો ગત જન્મનું તમને થશે. તો આમાં તમે ફસાઈ જશો તો ઇન્વોલ્વ થશો. આ બધી વસ્તુ શું છે? ચિત્તના પટલ ઉપર જે પડેલું છે એને ખાલી કરવાની પ્રોસેસ કરવાની છે. ચિત્તના પટલ ઉપર જે પ્રગટ થાય છે એની આઈડેન્ટિફિકેશન નથી કરવાનું. ચિત્તના પટલ ઉપર ચિત્તનો પ્રદેશ છે એ ખાલી થવા માંગે છે. એટલે ખાલી થવા માંગે છે, પ્રગટ થાય છે, બહાર પડે છે વૃત્તિ, ત્યારે એને જોવાની છે, સમજવાની છે. એ ટાઈપની અમને અત્યારે જે બ્રહ્મવેદાંતજીએ વાત કરી કે કોઈ ગત જન્મનું છે, કોઈ 10 વર્ષ પહેલાનું, 25 વર્ષ પહેલાનું, 5 વર્ષ પહેલાનું, ગઈકાલનું, તો એ જે ભગવાન અનુભવ થઈ રહ્યા છે તો ભગવાન એનું ફીલ તો થશે જ તે ને. ફીલ થાય એમાં ક્યાં વાંધો? એમ નહીં, એમાં વાંધો ક્યાં છે? તમે ઈ નથી અને તમને એમાં ઇન્ટરેસ્ટ નથી. તમારો ઇન્ટરેસ્ટ તો તમે જે છો એના હોવાપણામાં આવવા માટેનો રસ છે. તમને આમાં કોઈમાં રસ નથી. તમે રસ એટલા માટે લ્યો છો કે આ રસને હું સમજી જઈશ તો હું સ્વની અંદર સ્થિત થઈ શકીશ, એના માટે છે. ભગવાન એની ચિત્ત ઉપર કઈ અસરો થશે કે નહીં? એટલે ચિત્ત ઉપર અસર થાય છે ત્યાં લગીને તમને જોવાની ક્ષમતા નથી. ત્યાં લગીને તમે એટલે એમાં કોઈ વાંધો નથી. માનો કે ચિત્તની અંદર કોઈ પ્રભાવ પડ્યો અને તમે પ્રભાવથી જુદા થઈ ગયા તો કઈ વાંધો નથી. પ્રભાવ પડવો એ કઈ વાંધો નથી, પણ પ્રભાવની હારે આઈડેન્ટિફાઈ થઈ ગયા એ પ્રોબ્લેમ છે. હવે માનો કે પ્રભાવ પડ્યો એ એક જગ્યા ભૂતકાળ અત્યારે પ્રગટ થઈ ગયો છે. પ્રભાવ અત્યારે ભૂતકાળ દ્વારા આ પ્રભાવ પ્રગટ થઈ ગયો છે, એનાથી હું સેપરેશન કરું તો ઇવોલ્વ થઈ જઈશ. એ ટાઈપની વસ્તુ. અને ભગવાન એની હારે જે અમારે કેવું થાય છે અત્યારે પરિસ્થિતિમાં કે ઈ જે રીતે બ્રહ્મવેદાંતજી બોલ્યા ઈ જ ફેઝ અત્યારે ચાલુ છે એક સેન્સમાં. તો હવે અમારે શું પ્રોબ્લેમ થાય કે પછી ત્યાં આગળ જાગૃતિ ટકતી નથી ને, તો હવે એક નવું જે એસોસિએશન ત્યાંથી ચાલુ થઈ જાય છે અને એ ઘણું આગળ લઈ જાય. પછી પાછું અંદરથી એમ થાય કે આ તો એસોસિએશન ચાલુ થઈ ગયું છે, પણ ત્યાં સુધીમાં 5-7 સેકન્ડ વહી ગયું હોય, હજી જાગૃતિ ત્યાં અમારી કાચી પડતી હોય એવું લાગે ભગવાન. ના એટલે તમારું કેન્દ્ર જે બનાવવાની પ્રક્રિયા છે ને એમાં વાંધો છે. તમારી ધારણા શક્તિને લંબાવવાની પ્રોસેસ જે તમારે કરવાની છે, કેન્દ્ર બનાવવાની પ્રોસેસ કરવાની છે, ત્યાં પ્રોબ્લેમ છે. તમારે ધારણા શક્તિ જો સબકોન્શિયસમાં વહી ગઈ હશે તો અત્યારે જે વિચાર આમ ગતિ કરવા જશે ત્યાં પકડાઈ જશે, આગળ નહીં જઈ શકે. ઓલો આગળ જાય છે એનો અર્થ એમ છે કે આપણને કેન્દ્રમાં અથવા ધારણા શક્તિ નો બરાબર રીતે આપણે વિકાસ નથી કર્યો. એ ટાઈપની વસ્તુ અંદર જોતા જાજો. અત્યારે આપણે જે સત્સંગ કરી છે ને એમાં અંદર જોજો, શાંતિ, આનંદ, પ્રેમ બધું હાલે છે અત્યારે. હા, એટલે ધારણા પછી ધ્યાન, એની પ્રતીતિ થતી જાય, પ્રતીતિમાંથી અર્થ એને ઉઘડી જાય, અર્થ ઉઘડી ગયા પછી અર્થની સાથે પણ એ ચોટી જાય કે એને સમજાઈ ગઈ આ વાત. અર્થ શું છે? અર્થ શું છે? સમાધિની અંદર એનો અર્થ પ્રગટ થાય છે એમ કહે છે. અર્થ શું છે? અર્થ તમે એક તમારા પ્રેમાસ્પદને એક ગિફ્ટ લાખ કે કરોડ રૂપિયાની ગિફ્ટ કરેલી છે, એની અંદર તમે 4-5 ઓલા શું કહેવાય ઉપર એને 5 પ્રકારના બોક્સની અંદર ફિટ કરેલી છે. એટલે તમે રેપર એક
રેપર કાઢતા જાશો, એક એક રેપર કાઢતા જાશો, એમ એમ છેલ્લે હીરો મળશે. જે હીરો મળશે એટલે જે વસ્તુ અંદર પડેલી છે એ મળશે, જે અમૂલ્ય વસ્તુ છે એ મળશે. એટલે અર્થ છે એ આપણા અંદરના આગ્રહ, માન્યતા, ઇમેજ, ફોલ્સ પર્સનાલિટી એના રેપરોને કાઢતા જાશું એટલે અંદર જે છે એ બહાર પડશે, જે છે એની પ્રતીતિ થશે, જે છે એની પ્રતીતિ થશે, એ અર્થ છે. એટલે જે હોવાપણું જે પ્રગટ થશે એ અર્થ છે. આ બધું બહાર કાઢતા કાઢતા, રેપરો હટાવતા હટાવતા જે શેષમાં રહી જશે એ હોવાપણું છે, એને અર્થ કહે છે. બરાબર, તમારું એટેન્શન અહીંયા રાખજો. બરાબર, તમે જે અન્ડરસ્ટેન્ડ કરશો ને એને એપ્લાય કરવાનું છે પછી આપણે. હા હા, કઈ વાંધો નહીં, કોઈ વાત. હા, હાલો. આ વાત સમજાઈ ગઈ, આ સત્તાનું સ્વરૂપ સમજાઈ ગયું. હવે એમાં ઇન્વોલ્વ થઈ ગયું. સમજાઈ ગયું તો કોને સમજાણું? કારણ કે સમજાઈ ગયું અને બેસી ગયો તો ઇન્વોલ્વ થઈ ગયો. અને ક્યાં પણ અટકો, ગતિ પરાગતિ, અટકવાનું ક્યાં? એનો અર્થ એ નથી કે દોડ્યા જ કરવાનું છે, ગોટાળો ન થાય. કોઈ સ્થિતિ આવી, જોવી, એની પ્રતીતિ કરવી, એને માણવી, આરામ કરવો, પણ અંદર એક બુદ્ધ એવોલ્યુશન, ઇન્વોલ્યુશન તરત જ જો ત્યાં બેહોશી આવશે. અને આ પ્રકૃતિની રમત છે કે હર ક્ષણે એની માયાજાળમાં થાય છે. એટલે ચિત્તના પ્રદેશમાં જ્યારે જઈએ છીએ ત્યારે નાની મોટી અનેક સમસ્યાઓ ઊભી થાય છે. એમાં એક સમસ્યા છે અંદરના ક્રમને જોવાની. એ ક્રમને જયારે જોવાની સમસ્યા છે, એ ક્રમ છે જેને પતંજલિ કહે છે એ નાજુક ક્રમ છે. આ તો ક્રમ આપણે શા માટે પતંજલિએ આવો જબરજસ્ત યમ નિયમ આસન પ્રાણાયામનો ઝંઝાળ ઉભો કર્યો? તો પતંજલિ જે ક્રમની વાત કરે છે એ ધર્મ, લક્ષણ અને અવસ્થાના ક્રમ. ચિત્ત છે એક ધર્મ પરિણામ છે, એક લક્ષણ પરિણામ છે, એક સમાધિ પરિણામ છે. ધર્મ પરિણામ છે એને નિરોધ કીધો, લક્ષણ પરિણામ છે સમાધિ કીધું, અને અવસ્થા પરિણામ છે એને એકાગ્રતા કીધું. આ ચિત્ત આમાં એકાગ્ર જે ત્રીજું સ્ટેપ કીધું, પહેલું સ્ટેપ આપણે નિરુદ્ધનું કીધું, બીજું કયું કીધું? બીજું સમાધિનું. અને ત્રીજું કયું કીધું? એકાગ્રતા. એટલે આ એકાગ્રતાને આપણે સમજાવી દીધી છે, એટલે તમને ખ્યાલ છે કે નહીં એટલું જ. આપણે ઓલું તીર વાળું ભગવાન ઉદાહરણ આપ્યું હતું કે એની અગ્રતા એટલે તીરની અણી ઉપર શું છે એ રીતે એના એકાગ્રતા એટલે એક અને અગ્ર, એટલે આપણી અંદર જે એક તત્વ છે એ જ આગળ રહે છે અને એના ઉપર બધા ચિત્રો છે. એટલે એક અગ્ર છે, એટલે એક જે આપણી અંદર તત્વ છે એ આગળ રહે છે. એટલે પેલા એને ટચ કરી છે, પછી બીજી વસ્તુને ટચ કરી છે. પેલા જો મેમરી હોય એ પેલા કોને ટચ કરે? પેલા આપણો અહંકાર છે એ મેમરીને ટચ કરીને આ દુનિયાને જોવે, અને ઓની અંદર પેલા હોવાપણાને ટચ કરીને પછી બીજાને જોવે. એ એકાગ્ર છે, એમ એ યાદ રાખવાનું. ત્રણ પ્રકારનું ટ્રાન્સફોર્મેશન થાય છે. એ ત્રણ પ્રકારનું ટ્રાન્સફોર્મેશન એ માટે થાય છે કે કયા ક્રમની અંદર એ પોતે જાય છે. પ્રતીતિના ક્રમમાં જશે તો ચિત્ત એકાગ્ર બનશે. શાંત અને ઉદિત તુલ્ય પ્રતીતિ એ ક્રમની અંદર જશે તો એનું ચિત્ત એકાગ્ર બનશે.
સર્વાર્થતા અને એકાગ્રતા એ ક્રમમાં જશે તો સમાધિ પ્રાપ્ત થશે, અને વ્યુત્થાન અને નિરોધ ઉઠે છે અને ગેપ પકડશે તો નિરોધના પરિણામ જશે. એટલે આ રીતે જે ક્રમમાં જશે એ પ્રમાણે પરિણામ આવશે. શાંત ઉદિત અવ્યપદેશ્ય ધર્માનુપાતિ ધર્મી. સૂત્ર 15. ક્રમ અન્યત્વ પરિણામ અન્યત્વે હેતુ. સૂત્ર 16. પરિણામ ત્રયમ સંયમાન અતીત અનાગત જ્ઞાનમ. By performing Sanyam on the 3 kinds of transformation, Nirodh, Samadhi and Ekagrata, knowledge of the past and future. પરિણામ ત્રય, 3 પરિણામ ઉપર સંયમ દ્વારા અતીત અનાગત, અતીત ભૂતકાળ, અનાગત ભવિષ્યકાળ જ્ઞાન. 3 પરિણામો ઉપર સંયમ થવાથી ભૂતકાળ અને ભવિષ્યકાળનું જ્ઞાન થાય છે. યોગ સૂત્રને સમજવું, સાંભળવું, વિચારવું એક વાત છે, અને એ સૂત્રોની પ્રતીતિ થવી ભીતરમાં એ બીજી વાત છે. સાંભળવાથી, સમજવાથી અને વિચારવાથી મગજની પ્રક્રિયા શરૂ થાય છે. એ આપણા આ શું શેના ઉપર સંયમ કરવાનું કહે છે? એટલે ભગવાન ચિત્તની જે 3 અલગ અલગ અવસ્થાઓ કીધી, એ ધર્મ, લક્ષણ અને અવસ્થા, એના ઉપર સંયમ આવવાથી ભૂત અને ભવિષ્યનું જ્ઞાન થાય છે. આ રીતે મેં કંઈક ના એટલે ત્રણ છે એ તો ભૂત ભવિષ્ય અને વર્તમાન 3 નો સંયમ કરવાથી ભૂત અને ભવિષ્યનું જ્ઞાન થાય છે એમ કહેવા માંગે છે. બરાબર છે? હવે આ શું છે એમ આ કીધું એ શું છે એ કઈ સમજાવી શકે એવું છે? વિભૂતિ. એટલે વિભૂતિ તો છે, એટલે શબ્દ નથી જોતો, આપણે સમજવું છે કે શું છે એમ. એટલે તમે એમ ચિત્ત ઉપર નહીં, કાળ ઉપર સંયમ કરવાનું. હા, કાળ ના કાળની જ વાત છે. નો સંયમ કાળ તત્વ ઉપર. હા, કાળ તત્વ ઉપર. હા, એટલે ભગવાન જે ચિત્તમાં જે પ્રતીતિ થાય છે, સતત જયારે આપણે પ્રતીતિ થયા રાખે છે અંદર ભગવાન. એટલે ચિત્ત છે એ ધીમે ધીમે કોન્શિયસ જગતને સાફ કરે છે, સબકોન્શિયસ ને સાફ કરે છે, અનકોન્શિયસ ની અંદર પ્રવેશ કરે છે. એટલે જે ભૂતકાળના જેટલા જન્મો છે એની અંદર પડ્યા હશે ભગવાન, એનું જ્ઞાન કરી દેશે એવું મને લાગે છે. કેવી રીતે જ્ઞાન કરશે? જેમ પેલા અનકોન્શિયસ, સબકોન્શિયસ ને કોન્શિયસ ભગવાન, આ 3 પાર્ટ છે. ચિત્ત ની અંદર જેમ પ્રતીતિ ની અંદર આપણે જતા જશું, જેમ હાજરી વધતી જાય, ચિત્ત સાફ થતું જશે. એટલે પછી સબકોન્શિયસ માં પ્રવેશ કરશું આપણે, અને સબકોન્શિયસ ની અંદર જે પીડ્યું છે એ બધા એનું ભાન થતું જશે. અને પછી અનકોન્શિયસ માં જે જન્મના જે સંસ્કારો પડ્યા છે અથવા જન્મના જે સ્મૃતિઓ પડી છે એના દ્વારા ભૂતકાળનું જ્ઞાન થઈ જશે, જેટલો જન્મ હશે એનું જ્ઞાન થઈ જશે. એટલે તો ચિત્તનું સ્વરૂપ શું બતાવ્યું? તો એનો અર્થ એમ થયો, તો ચિત્તનું સ્વરૂપ શું છે? ચિત્તનું એટલે ચિત્ત દ્વારા ભગવાન આ જે જાગૃતિનો જે પ્રકાશ છે એના દ્વારા અનકોન્શિયસમાં જેટલું પીડ્યું છે એ બધું પ્રગટ થઈ જશે ચિત્તની અંદર. ચિત્તને જેમ ચોખ્ખું કરતા જશે. ના, એટલે આપણે સમજવાની ટ્રાય કરી કે તમે એમ સમજો કે એક 50 માળનું મકાન છે, 50, અને એક તમે નીચે મોટર ગાડી છે અને મોટર ગાડીમાં તમે બેઠા છો. મોટર ગાડીમાં તો મોટર ગાડી કેટલું જોશે?
જેટલું આગળ હશે એટલું જોશે. અને આ જે 50 ફૂટ ઉપર બેઠેલો વ્યક્તિ છે એ જ્યાં લગીને આ ગાડી એટલે ગાડીના ભૂત ભવિષ્ય અને વર્તમાન 3 કાળ છે કે દાખલા તરીકે અત્યારે ગતિ કરે છે એ વર્તમાન છે, પસાર થઈ ગયું એ ભૂતકાળ છે અને આવવાનું છે એ ભવિષ્યકાળ છે. તો ઉપર ઉભેલો 3 કાળને એકારે જોવે છે. હવે અહીંયા આપણે ગોઠવણી એવી કરી છે, આ મનની દશા આવી છે, આપણે મોટરમાં બેઠા છીએ, જેટલું અત્યારે આપણને દેખાય છે એ છે, અને ચિત્તનો પ્રદેશ છે એ અમાપ છે. આ તો આપણે 50 માળ બતાવ્યા, પણ ચિત્તનો પ્રદેશ વ્યાપક છે. એની અંદર બધી વસ્તુ ભૂત ભવિષ્ય બધું સમાયેલું છે. એટલે તમે એમ સમજો, ચોથું ડાયમેન્શન આપણી અંદર, ચોથું જે ડાયમેન્શન છે સ્મૃતિનું, આપણે જે સ્મૃતિમાં રહી છીએ ચોથું ડાયમેન્શન છે, એ ચોથું ડાયમેન્શન છે એ 5મા ડાયમેન્શનમાં રહીએ છે. આ સ્મૃતિનું ડાયમેન્શન છે એ 5મા ડાયમેન્શનમાં રહીએ છે. એટલે આપણી અંદર જે સ્મૃતિમાંથી જે એસેન્સો બને છે એ એસેન્સો 5મા ડાયમેન્શનમાં જાય છે. એટલે પછીનો જન્મ આપણો કયો થાય, કેવી રીતે થાય, એ બધી સ્મૃતિઓ 5મા ડાયમેન્શનમાં રહે છે. એટલે 5માને એક રીતે ઇટર્નિટી કહે છે. સૂક્ષ્મ શરીરો અનંત જન્મોને ધારણ કરે છે એટલે એક ઇટર્નિટી છે. આ જે ઇટર્નિટી છે, હવે આ ઇટર્નિટી એટલે આ જે પ્રદેશ, જે સ્મૃતિનો જે પ્રદેશ છે, એટલે આપણી ભવિષ્ય, એટલે આપણા બધા સંસ્કારોનું આખું માળખું જે જગ્યાએ જમા થાય છે એ 5મું ડાયમેન્શન છે. એના ઉપર 6થું ડાયમેન્શન છે, અને એના ઉપર 7મું ડાયમેન્શન છે જે હોવાપણું છે. ચિત્ત આવો પ્રદેશ છે, ચિત્ત જે 7મું જે અવસ્થા છે એવો એ પ્રદેશ છે. એટલે ચિત્તનો પ્રદેશ જેમ ક્લિયર થશે એમ ચિત્તના પ્રદેશમાં તો આ બધું પડેલું જ છે. અને એ કેવું પડેલું છે એ તમને કહું, એમ કે એના આ અમાપ જે ઇન્ફિનિટ, આપણે કલ્પના ન કરી શકીએ એવું ઇન્ફિનિટ ચિત્ત પ્રદેશ છે. એમાં કાલ્પનિક બિંદુ રૂપે આખા બ્રહ્માંડો છે. કાલ્પનિક બિંદુ, તમે બરાબર સમજો, કાલ્પનિક બિંદુ, ખાલી એકચ્યુઅલ કાંઈ નહીં. આ જેટલા બ્રહ્માંડો તમને દેખાય છે ને એ કલ્પનાનું બિંદુ છે. એવી જગ્યા છે આના માટે, અને કાલ્પનિક છે આના માટે. તો હવે આ હોવાપણામાં આપણે જાય તો ભૂત અને ભવિષ્ય બે દેખાય તો સિમ્પલ વાત છે, એમ કહેવા માંગે છે. આમાં કઈક પ્રશ્ન હોય? ભગવાન, તો આ જે સબકોન્શિયસ ને અનકોન્શિયસ જે પાક પાડે એ ચિત્તના જ પાક છે ભગવાન. આમ તો એટલે ચિત્તના નથી, પણ આપણને દેખાવાના ભાગ છે. ચિત્ત તો અમાપ છે. આમ ચિત્તને જો કોન્શિયસનેસ તરફ આમ આવી જાય તો એ તો અમાપ છે. એટલે ભાગ પાડ્યા છે એ આપણા દેખાવાના ભાગ પાડ્યા છે આપણને. જે એટલે જેટલું આવરણ કપાય છે એટલું એકારે દેખાય છે. જેટલું આવરણ છે એટલું ક્રમ લાગે છે. સબકોન્શિયસ, કોન્શિયસ બધા ક્રમો રાખેલા છે, બાકી ઓમ ક્રમ નથી. તમે એમ સમજો કે એક અંધારો રૂમ છે, એમાં હાવ નાનકડી બેટરી છે. હવે એ બેટરી મેં રાખેલી છે, એ બેટરી બહુ નાની છે ને અંધારું બહુ વિશાળ છે. હવે એ જે બેટરી છે એ નાની છે, એ થોડેક લગીન પ્રકાશ કરે છે, આગળ એનાથી સેજ આગળ છે થોડોક પ્રકાશ છે, એના પછી અંધારું છે. એટલે આ બેટરી જે જોઈ નથી શકતી એના અનુસાર એ 3 વિભાગ છે, કોન્શિયસ, સબકોન્શિયસ અને અનકોન્શિયસ, એવા વિભાગો છે. એ રીતે. હા, કોઈ પ્રશ્ન હોય તો હજી નહીં? હાલો ભગવાન, હજી આમાં એક પ્રશ્ન છે. હા. ભગવાન, આજે એમ કીધું કે ભવિષ્યનું જે પ્રગટ થઈ જશે એ પણ દેખાશે. તમે એનું ઉદાહરણ આપ્યું કે ડાયમેન્શનમાં. તો આ ભવિષ્ય છે અગાઉથી તે બીજ સ્વરૂપે પડ્યું છે. એમ જ છે. એટલે ભવિષ્ય કરોડો વર્ષ પછી શું પ્રગટ થવાનું છે એ આની અંદર પડેલું છે.
કેમ બીજ વડલાનો ટેટુ હોય ને એની અંદર આખો વડલો અંદર ઓલરેડી પ્રોગ્રામિંગ હોય જ, એટલે એવી રીતે આની અંદર પણ એટલે આપણે અજ્ઞાતનો પ્રદેશ છે, આપણો અજ્ઞાત એક જ્ઞાત છે, એક અજ્ઞાત છે ને એક અજ્ઞેય છે, 3 પ્રદેશ છે. જ્ઞાત એટલે આપણે જેને જાણી છીએ એ પ્રદેશ છે. અજ્ઞાત એટલે ભવિષ્યની અંદર સંશોધન કરવાથી પ્રકૃતિમાંથી બહાર નીકળવાનું જે છે એ અજ્ઞાત છે. એટલે અજ્ઞાત છે એ રાખેલું છે એટલે પ્રગટ થાય છે, અજ્ઞાત છે એ ત્યાં પડેલું છે એટલે પ્રગટ થાય છે. એ એનો સેન્સ છે. એટલે અજ્ઞાત પ્રદેશ છે, વૈશ્વિક ઇન્ટેલિજન્સની અંદર અજ્ઞાત પ્રદેશ પડેલો છે અને એને સંશોધન માટે રાખેલો છે કે તમે કરોડો વર્ષ પછી આટલી તમે શોધી શકશો. આ પડેલું છે અને તમે જ્યારે તમારું એટેન્શન એમાં નાખશો ત્યારે એને શોધી કાઢશો. એ ટાઈપની વસ્તુ.